रामं रणङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ॐ दाशरथे विद्महे सीतावल्लभाय धीमहि तन्नो राम प्रचोदयात्। ॐ अंजनीगर्भाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात्। ॐ परब्रह्मणे विद्महे परमात्मने धीमहि तन्नो गुरु प्रचोदयात्। ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो सद्गुरु प्रचोदयात्। तन्नो सद्गुरु प्रचोदयात्। बोलो श्री रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, धर्मनाथ दादा की, सद्गुरु देव की, माऊजी भगत की, आज के आनंद की। ओम नमः पार्वती पते हर हर महादेव। सर्वने जय सियाराम। આજે આપણે પ્રતિ વર્ષે તિથિના જે તમે ને હું આપણા જ ભજનનું કેન્દ્ર કહી શકી, ભજનનું ભાથું કહી શકી, ભજનનું માળા કહી શકી, ભજનનું નામ કહી શકી ને ભજનનો ઓટકારો કહી શકી એવા માવજી બાપાની ચેતના સમાધિ નીચે તમે ને હું પ્રતિ વર્ષે આનંદ કરીને 3 વર્ષ થાય એટલે મહાકુંભ આવે. હા, માઘ મકર રવિ હોય, તીરથપતિ આવી સબ કોઈ ને એ જ તીરથ એટલે આપણું સદગુરુનું આંગણું. હા, આપણું ગુરુદ્વારો. ને આજે પ્રતિ 3જા વર્ષે જેમ જ્ઞાતિ ગંગામાં કોઈ ઉત્સવ આવે ને બધા હા જ્ઞાતિ સગાવાલા ભેગા થઈ જાય, એમ આજે આ સદગુરુના ઘરે અવસર આવ્યો છે. સદગુરુના આંગણે જ્યારે આ રામચરિત્ર માનસ જ્ઞાન ગંગાનો અવસર આવ્યો છે, તો વ્યાસાસને અમારું હૃદય કહી શકીએ એવા તમારા ને મારા હા જ્ઞાની એવા ધીરુ મહારાજ શાસ્ત્રીના ચરણોમાં વંદન. ને હમણાં જ આપે દીપ પ્રજ્વલિત કર્યો. હા, આ જ સ્થાનનું, આ જ ગાદીનું એક સાધુનું હૃદય કહી શકી, સાધુનું આભાસ કહી શકી એવા કાંતિ ભગવતના ચરણોમાં વંદન. તેવા જ અમારા ગુરુ તુલ્ય દાદા જગજીવનદાસ બાપાના વંદન. તેમજ હા અમારા શાસ્ત્રી મહારાજ, તેમજ સર્વ આજે સેવકગણ. બહુ આનંદ થાય. રામચરિત્ર માનસ, રામનો માણસ જે તમે ને મને હા જેમ સૂર્ય ઉદય થઈ જાય ને પ્રકાશ આવે, અંધકાર દૂર થઈ જાય ને ક્યાંક તમારા ને મારા જીવનની અંદર આ કથન રામરૂપી સદગુરુ રૂપી જો શ્રવણ તમને ને મને મળશે, હા તો તમારો ને મારો દિવસ હા ઉજિયારો થશે. હા, ને એ જ હમણાં દીપ પ્રાગટ્ય કર્યું. હા, દીપકની જ્વાળા ક્યાં જાય છે? ઉર્ધ્વ ગતિ તરફ જાય. બારિશનું પાણી ક્યાં જાય? નીચાણ તરફ થઈ હા નદી નાલા થઈ સાગર સુધી જશે. એમ પૃથ્વીનો કોઈ બી ઘટક લેશો તમે, કોઈ બી પથ્થર ઉપાડશો, એને ઉર્ધ્વ ગતિ આપશો, હા પાછું એ પૃથ્વીમાં સમાશે. એમ જીવ હા તમે ને હું આવ્યા છીએ. તમારી ને મારી યાત્રા ક્યાં સુધી છે? આ સદગુરુના ચરણ સુધી છે, આ માવજી બાપાની સમાધિ સુધી છે. ને એ સમાધિએ તમે ને હું માથું ટેકવશું. એના બાળોલા બનીને હા એના બાળક બનીને તમે ને હું આનંદ કરશું. હા, તો પછી દૂર નથી. સદગુરુ કી ઘર કી ખૂબ કી તપાસ, અજ્ઞાની જન કે દૂર હે, હા જ્ઞાની જન કે પાસ. ને એ જ્ઞાન માટે તમે ને હું પ્રતિ વર્ષે તિથિ નિમિત્તે તમે ને હું ભેગા થતા હોય ને આજે આ જીવતરને સુધારવા માટે હા આજે રામચરિત્ર માનસનો આધાર લઈ તમારું ને મારું જીવતર સુધરે. હા, ને મહારાજ હા તમને ને મને રામચરિત્રનું પાન કરાવશે. પણ એ જ રામાયણની અંદર
જ્યારે રામ ભગવાનને અંદર રામચંદ્ર ભગવાનને વનવાસ ગમન થયો ત્યારે લક્ષ્મણજીએ સ્ફટિક શિલામાં રામચંદ્ર ભગવાન બેઠા હતા ને ત્યારે કિષ્કિંધાની અંદર ભગવાને પ્રશ્ન પૂછે છે લક્ષ્મણજી કે આ માયા શું છે? ત્યારે ભગવાન ઉત્તર આપે છે કે આ તારું ને મારું છે, હા એ માયા છે. જ્ઞાન શું છે? હા ત્યારે રામચંદ્ર ભગવાન ઉત્તર આપે છે કે તમને ને મને બંધનથી છોડાવે એ જ્ઞાન છે. બૈરાગ્ય શું છે? હા તો ત્યારે ત્રીજા પ્રશ્નમાં જવાબ આપે છે કે તમારું ને મારું આ અહંકાર મુક્ત જીવન હશે એ બૈરાગ છે. ને જીવ ને શિવ શું છે? હા ત્યારે ચોથા પ્રશ્નમાં રામચંદ્ર ભગવાન જવાબ આપે છે હા કે આ વસ્તુ છે, હા એ જીવ છે ને વસ્તુથી તમે ને હું પર થઈ જશું, હા એ પરમાત્મા છે. ને આજે મને બહુ આનંદ થાય હા કે જે અરલ માવજી બાપાના ભગતના કોઈ બી શિષ્ય હોય હા એ જીવ ને શિવથી પર છે ને એ પરમાત્મા સુધી તમારી મારી નાવ પહોંચે એ સાધુ હૃદય શુભકામના. ને બધાયનું ભજન વધે, આ સમાધિ પ્રત્યે અનુરાગ વધે ને અહીંયાના સેવકગણ આ અમારા હા સમાજનું ઘડતર કહી શકી એવા અબજી બાપા, સુરેશભાઈ તેમજ આ સમસ્ત ટીમ લાલજી બાપા બધા યુવાનો લાગેલા જ છે. ને હમણાં જ આ મુકુંદાસજી બાપુ હોય, અમારું જેવું કંઈ કાર્ય હોય, કાંતિ ભગત યાદી કરાવે, હા તો આજે એક ને એક થઈ આપે સમાધિસ્થની પૂજા કરી શકીને એ જ સમાધિનું ભજન તમારા ને મારા જીવતરની અંદર ઉતરે એ જ સાધુ હૃદય શુભકામના. આશીષ. જય સિયારામ અસ્તુ.